પાટીદારની દહેગામની રેલીના દ્રશ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં પાટીદારો જે હોય સમાજના હોય છે। ગુજરાતમાં પાટીદાર અનામતના આંદોલનની માંગ સાથે જે રીતે રેલીઓનું આયોજન થયું છે, આંદોલન ઉગ્ર બનતું ગયું છે। સરકાર તરફથી હજી સુધી કોઈ પણ પ્રતિસાદ મળ્યો નથી, કોઈ પણ પરિણામલક્ષી નિર્ણય લેવામાં આવ્યો નથી। ત્યારે જિલ્લામાં આ રેલીઓનું આયોજન સતત ને સતત વધતું ગયું છે, જેના ભાગરૂપે 100 કરતાં વધુ રેલીનું આયોજન થયું છે। આજે વધુ એક રેલી ગાંધીનગર જિલ્લાના દહેગામમાં યોજવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો સરદાર ચોક છે, સરદાર પટેલના સ્થળ ઉપરથી આ રેલીનું પ્રસ્થાન થશે। હાલમાં જે લોકો માનવ મેદની ઉમટી છે તે આપ જોઈ રહ્યા છો। મોટી સંખ્યામાં જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મોટા સંખ્યામાં જાહેર સભામાં ઉપસ્થિત રહેવા માટે અને રેલીમાં ઉપસ્થિત રહેવા માટે મોટી સંખ્યામાં મેદની પણ ઉમટી પડી છે। જ્યાં સુધી રેલીના આયોજકો સાથે વાત થયા મુજબ અંદાજે 10,000 કરતાં વધુ મેદની આ રેલીમાં જોડાઈ શકે છે। ત્યારે રેલીનું આયોજન અંગે શું આયોજન કર્યું છે, કયા રૂટ ઉપર આ રેલીનું આયોજન કરેલું છે અને આજની રેલી પછી તારીખ 25 તારીખે અમદાવાદ ખાતે સમગ્ર પાટીદાર સમાજના સમગ્ર ગુજરાતમાંથી લગભગ 25 લાખથી વધારે યુવાનો જોડાવાના છે અને એનું આયોજન જો 25 તારીખ પછી જો અમને ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતમાં જેટલી રેલીઓ નીકળી તેના કન્વીનરો ભેગા થશે અને નક્કી કરશે કે હવે કયા માર્ગે રેલી લઈ જવી। આપ જે જાણો છો દહેગામમાં જે રેલીનું આયોજન થયું છે, જ્યાં સુધી દહેગામને લાગે વળગે છે ત્યાં સુધી કયા રાજમાર્ગો ઉપરથી આ રેલી પ્રસ્થાન થશે અને અંતે શું પ્રક્રિયા કરવામાં આવશે? દહેગામમાં સરદાર ચોકથી નીકળીને મામલતદાર કચેરી સુધી રેલી લઈ જવામાં આવશે અને જય સરદારના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠશે અને પબ્લિક 10,000 કરતાં બી વધારે પબ્લિક થવાનું છે અને અમે સરકારને બતાવી દઈશું કે અમે અનામત કેવી રીતે લઈશું અને શાંતિના માર્ગે અનામત લેવાની છે। અમારે કોઈ પણ જાતનો હિચકિચાટ કરવાનો નથી। જી, આપ પણ રેલીમાં સામેલ થયા છો, ખાસ કરીને મહિલાઓને લાગે વળગે છે ત્યાં સુધી કયા પ્રકારનો અન્યાય થયો છે રેલીમાં આ પોતે શા માટે જોડાયા? અત્યારે હાલ પોતે એક વિદ્યાર્થીની પણ છું અને ગૃહિણી પણ તરીકે છું। હાલ હું બાળકને પોતાના મારા ભાઈઓ અમારી બહેનો અને અમે પોતે પણ હું તૈયારી કરું છું ક્લાસ 1ની ને એની ઓફિસરની। અત્યારે હાલ અમારે જે પાટીદારો જે હોય સમાજના હોય છે એમના ટકાવારી ઊંચી હોય છે, છતાં પણ એમના એડમિશન નથી મળતું।